તો હવે વાત અમદાવાદની કરીએ, જે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોથી સમાચાર સામે આવ્યા, જે વરસાદની શરૂઆત થઈ છે. ગોતા સહિત સોલા અને થલતેજ જેવા વિસ્તારો છે જ્યાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. થલતેજ, સાયન્સ સિટી અને ગોતા સહિત બોપલ જેવા વિસ્તારો છે જ્યાં વરસાદે દેખા દીધી છે. કારણ કે જે પ્રમાણે આગાહી છે, આજે બપોર દરમિયાન પણ ભારેથી ભારે વરસાદ વરસી શકે છે, કારણ કે ઓરેન્જ એલર્ટ છે. અને બીજી તરફ તેની અસર જોતા હવે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિંદા રાવલ આપણી સાથે લાઈવ જોડાયા છે. બ્રિંદા, આજે પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ મધ્યમાં છે એટલે તેને પર અસર તો રહેવાની છે. કેવો માહોલ છે અમદાવાદમાં? લવલીન, જો વાત કરીએ તો અમદાવાદમાં વરસાદની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે. ગઈકાલે જે વરસાદ હતો તે પ્રમાણેનો વરસાદ હજી નથી જોવા મળી રહ્યો, પરંતુ જે સિસ્ટમ છે તે સક્રિય છે. 4 સિસ્ટમ જે છે એક્ટિવ છે, તેના કારણે અમદાવાદમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ખાસ અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં પણ સવારથી વાતાવરણ જે છે તેમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. 11 વાગ્યા છે, પરંતુ જાણે કે સાંજના 6 વાગ્યા હોય તે પ્રમાણે અંધારું છે તે જોવા મળી રહ્યું છે. બીજી તરફ જો વાત કરીએ તો અમદાવાદમાં પણ તેની અસર જોવા મળશે. ખાસ તો જો વાત કરીએ તો જે રીતે સિસ્ટમ સક્રિય થઈ છે, ચોક્કસથી અમદાવાદ તરફથી જે સિસ્ટમ છે તે ફંટાઈ છે, રાજસ્થાન બાજુ તે જતી જોવા મળી રહી છે, પરંતુ અમદાવાદમાં તેની અસર તો જોવા મળશે જ. જે રીતે અમદાવાદમાં 1, 2 અને 3 રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, તેના પગલે અમદાવાદમાં પણ એ જ પ્રમાણેના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે શનિ રવિનો માહોલ છે, એટલે કે શનિ રવિનો દિવસ છે, તેમાં લોકોને ઘણા આઈટી કંપનીના જે લોકો હોય છે તેઓને રજા હોય છે, પરંતુ અમદાવાદની જો વાત કરીએ તો હજી પણ 2 દિવસ અલર્ટ છે, 2 દિવસ રેડ એલર્ટ છે. એટલે અમદાવાદમાં પણ લોકોએ કામ વગર બહાર ન નીકળવું, કારણ કે જે રીતે રેડ એલર્ટ છે તેને લઈને અમદાવાદમાં પણ વરસાદ તે જ પ્રમાણે જોવા મળશે. ખાસ તો જો વાત કરીએ અત્યારે અમદાવાદની, તો અમદાવાદના પૂર્વ પશ્ચિમ દરેક વિસ્તારોની અંદર વરસાદ છે તેની શરૂઆત થઈ ચૂકી છે. ખાસ જો વાત કરીએ બોપલ છે, બોપલ ઘુમા જે વિસ્તાર છે તે ગત વરસાદમાં સખત પ્રભાવિત થયો હતો. તેના કારણે તંત્રએ પહેલેથી જ તેની કામગીરીમાં અત્યારથી જ કામગીરી જે છે તે શરૂ કરી દીધી છે. બીજી તરફ વાત કરીએ ઓઢવ, નિકોલ, નરોડા, નારોલ, આ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ લોકોને તંત્ર દ્વારા સજ્જ કરવામાં આવી રહ્યા છે. સાથે જ જો વાત કરીએ તો વાસણા બેરેજ જે છે તેની પણ ગઈકાલે સપાટી 123 સુધી કરી દેવામાં આવી હતી. એટલે કે હજી પણ 2 દિવસ જે ભારે છે લવલીન, તેના ભાગરૂપે સાબરમતી નદીને પણ ખાલી કરવામાં આવી રહી છે, જેથી કરીને જો ઉપરવાસમાં પાણીની વધારે આવક થાય તો તે પાણી જે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં ન ભરાય. હું કેમેરામેનને કહીશ કે ફરીથી દ્રશ્યો બતાવે અમદાવાદના, કે જે રીતે અત્યારનું જે વાતાવરણ છે, કે જે સમય છે તે લગભગ બપોરના સવારના 11 વાગ્યા છે, તેમ છતાં પણ જાણે કે સાંજના 6 વાગ્યા હોય તે પ્રમાણે અંધારું જોવા મળી રહ્યું છે. ખાસ વાત કરીએ લવલીન, તો જે રીતે સિસ્ટમ સક્રિય થઈ છે, જે ઉપરવાસમાં જે પાણીની આવક થઈ છે તેના લઈને પણ સાબરમતી નદીને ખાલી કરીને આગળના જે લોકો, એટલે કે જે નીચાણવાળા જે પરીક્ષિત નગરની અંદર રહેતા જે લોકો છે તેમને પણ ચોક્કસ સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. સાથે જ અમદાવાદ સહિતના જે આસપાસના જે ગામડાઓ છે તેમાં પણ અલર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે હજી પણ 2 દિવસ અમદાવાદની અંદર આગાહી છે. એટલે કે જો 2 દિવસ કામ ન હોય તો લોકોએ બહાર ન નીકળવું, તેવી પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. જી જોડાયેલા રહેજો. આપણી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક પણ જોડાયા છે. આયુષી, જ્યાં આપની ઉપસ્થિતિ છે, કેવો માહોલ અને આજે અને આવતીકાલ માટે, ગુજરાત માટે અને ખાસ કરીને અમદાવાદની વાત કરીએ, શું વધુ આગાહી? બિલકુલ લવલીન, અમદાવાદની અંદર આજના દિવસે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ હતું તે બાદ હવે ધોધમાર વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે. દ્રશ્ય સિંધુ ભવન રોડના છે, કે જ્યાં અત્યારે હાલ જોઈ શકાય છે કે ધોધમાર વરસાદની શરૂઆત છે તે થઈ ગઈ છે. ખાસ કરીને ઓફિસ અવર્સ દરમિયાન જ હવે જે વરસાદની શરૂઆત થતાની સાથે જ વાહન ચાલકોને ક્યાંક હાલાકી ભોગવવી પડે તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. અત્યારે હાલ જે પ્રકારે અલગ અલગ વરસાદી સિસ્ટમો રાજ્ય પર એક્ટિવ છે, અને જે ડિપ્રેશનમાં પરિવર્તિત થયેલી સિસ્ટમ હવે વોલમાર્ક લો પ્રેશરમાં પણ પરિવર્તિત થવાની છે, અને તે ગુજરાત તરફથી જ્યારે પસાર થશે ત્યારે તેની સૌથી વધુ અસર મધ્ય ગુજરાતમાં થવાની છે. અને અત્યારે અમદાવાદમાં જે આજના દિવસે જે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદ પશ્ચિમની જો વાત કરીએ તો જે અત્યારે સિંધુ ભવન, એસજી હાઈવે, બોડકદેવ, નારણપુરા, નવરંગપુરા, થલતેજ,
સહિતના તમામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ચાંદલોડિયા, રાણીપ, ન્યૂ રાણીપ, ચાણક્યપુરી વિસ્તારમાં પણ વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. અમદાવાદ પૂર્વના નિકોલ, નારોલ, નરોડા, ઠક્કરનગર, બાપુનગર, કાલુપુર, રાયપુર, જમાલપુર સહિતના તમામ વિસ્તારોની અંદર હાલ વરસાદ વરસી રહ્યો છે. અત્યારે જે વરસાદની શરૂઆત થઈ છે, એકધાર્યો વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે. એટલે કે આ જ પ્રકારે જો વરસાદ ચાલુ રહ્યો તો અનેક વિસ્તારની અંદર વરસાદી પાણી ભરાઈ જવાની શરૂઆત પણ થઈ જશે. તે પ્રકારની પરિસ્થિતિ છે. જે પ્રકારે સિંધુ ભવન રોડ પર ગત વરસાદ દરમિયાન જોવામાં આવ્યું હતું કે અત્યંત ભારે વરસાદ બાદ વરસાદી પાણીનો ભરાવો ખૂબ થઈ ગયેલો હતો, ત્યારે અત્યારે જે રીતે પરિસ્થિતિ છે તે મુજબ પહેલેથી જ જે ગટરના ઢાંકણા છે જે તે ખોલી રાખવામાં આવ્યા છે, જેથી કરીને વરસાદની પરિસ્થિતિ દરમિયાન જે વરસાદથી જે પાણી જો ભરાય તો ઝડપથી તેનો નિકાલ થઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જે સ્પોટ ડિટેક્ટ કરવામાં આવ્યા છે કે જ્યાં અત્યંત ભારે વરસાદમાં ખૂબ વધુ પ્રમાણમાં પાણી ભરાય છે તે તમામ સ્પોટ પર હેવી ડીવોટરિંગ પ્લાન્ટ મૂકી દેવામાં આવ્યા છે, પંપ મૂકી દેવામાં આવ્યા છે. જે સોસાયટીઓની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે ત્યાં પણ પંપ મૂકી દેવામાં આવ્યા છે. એટલે કે એએમસી દ્વારા આ પરિસ્થિતિને જોતા આગોતરું આયોજન કરી દેવામાં આવ્યું છે. એટલે કદાચ ગત વખત જેવી સ્થિતિ તો નહીં સર્જાય, પરંતુ જો અત્યંત ભારે વરસાદ આ જ પ્રકારે ચાલુ રહ્યો તો ફરી એક વખત અમદાવાદમાં જળબંબાકાર થાય તો નવાઈ નહીં. બિલકુલ આયુષ અને બૃંદા સાથે જોડાયા તે બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રમાણે અત્યારે અમદાવાદમાં પરિસ્થિતિ દેખાય છે, જો કે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ગત રોજ પણ થોડાક સમય માટે પણ વરસેલા વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો હતો.